શું હાલચાલ છે મિત્રો? આજે તારીખ 20 જુલાઈ 2026 દેશ અને દુનિયાના મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું રાજકોટની. શાહરૂખે વૃષભ બનીને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું. રાજકોટમાં શાહરૂખ ખાન નામના શખ્સે વૃષભ દવે તરીકે ઓળખાણ આપીને સગીરાને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. હવે પીડિતાના હાથમાં આરોપીનું અસલી ઓળખપત્ર આવી જતા સમગ્ર ભાંડો ફૂટી ગયો છે. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધીને આરોપી શાહરૂખની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકને તરછોડી માતા પિતાએ કહ્યું ગુમ થયું. સુરતના વરાછામાં કળિયુગી માતા અને સાવકા પિતાએ 5 વર્ષના માસૂમ પુત્રને બોજ સમજીને ચોપાટી ઉપર તરછોડી દીધો હતો. ત્યારબાદ દંપતીએ પોલીસ સ્ટેશને જઈને બાળક ગુમ થવાની ખોટી ચર્ચા વ્યક્ત કરી હતી. જોકે વરાછા પોલીસે 25 સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા આ ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે ચિલ્ડ્રન હોમમાંથી બાળકને શોધી કાઢીને ગુનાહિત ષડયંત્ર રચનાર પાપી માતા અને પિતાની ધરપકડ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની મોટી તૈયારી. હવે શું થશે? ઈરાન પર સતત 8 દિવસથી અમેરિકા હુમલા કરી રહ્યું છે. અહેવાલ છે કે અમેરિકાએ હવે ઈરાન ઉપર જમીની હુમલા કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઈરાની સાંસદે દાવો કર્યો છે કે અમેરિકી નવી રણનીતિ ફારસની ખાડીના દ્વીપ ઉપર કબજો કરવાની છે. જ્યારે બીજી બાજુ ઇઝરાયલમાં સતત અમેરિકી રિફ્યુલિંગ ટેન્કર પહોંચી રહ્યા છે તો ઈરાને પણ અમેરિકાને 48 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જંતર મંતર પર 100 જવાનો તૈનાત. દિલ્હીના જંતર મંતર પર છેલ્લા 21 દિવસથી ભૂખ હડતાલ જારી છે. આજે સોમવારે યોજાનાર સીજેપીના સંસદ માર્ચ પહેલા જંતર મંતર આસપાસ સુરક્ષા સઘન કરવામાં આવી રહી છે. સ્થિતિને કાબૂમાં રાખવા માટે જંતર મંતર આસપાસ 100થી વધુ જવાનો અને રેપિડ એક્શન ફોર્સની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. જણાવીએ કે સીજેપીના સંસદ કૂચમાં નીટ પેપર લીક અને શિક્ષણ કૌભાંડો જેવા મુદ્દાઓ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સરકાર સામે વિરોધ નોંધાવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વચ્ચે ઈરાનમાં ભૂકંપ આવ્યો. અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે ઈરાનના દક્ષિણ પશ્ચિમ ખુજેસ્તાન પ્રાંતના સરંદ વિસ્તારમાં રવિવારે 5ની તીવ્રતાનો મોટો ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો. તહેરાન યુનિવર્સિટીના ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપ 12 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. ભૂકંપના કોઈ મોટું નુકસાન કે જાનહાનિની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવી ગઈ અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની મોટી આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત ખાસ કરીને મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, મધ્ય ગુજરાત, વડોદરા, આણંદ અને અમદાવાદના વિસ્તારો અને કચ્છના કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ અને ક્યાંક તો 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. વરસાદથી ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારો જળબંબાકાર બની શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી વધીને 127.70 મીટર ઉપર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 22 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 61,327 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે નદી અને કેનાલમાં 16,770 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં ડેમ તેની કુલ ક્ષમતાના 67.33% ભરાઈ ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. ભાવનગર જિલ્લાના વલભી તાલુકાના મેલાણા ગામમાં 6 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયું છે. 8 જુલાઈએ બાળકને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં 9 જુલાઈએ તેનું મૃત્યુ થયું છે. લેબ રિપોર્ટમાં વાયરસની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં આ વાયરસથી અત્યાર સુધીમાં 4 બાળકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે લક્ષણો સાથે વધુ 9 બાળકોના મોત થયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો. સુરતની નવી સિવિલ હોસ્પિટલે ફરી એકવાર ગરીબ પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
પનાસ ગામના એક શ્રમિક પરિવારની 11 મહિનાની બાળકીએ રમતા રમતા કાનની બુટ્ટી ગળી ગઈ, જે અન્નનળીમાં ફસાઈ ગઈ હતી. ખાનગી હોસ્પિટલે 60,000 રૂપિયા માંગતા પરિવાર લાચાર બની ગયો. છેવટે બાળકીને નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટર લાવવામાં આવી અને ENT વિભાગની ટીમે માત્ર 30 મિનિટમાં બુટ્ટી સરળતાપૂર્વક બહાર કાઢી લીધી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની આગાહીના પગલે વૈષ્ણવદેવી યાત્રા સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે શ્રી માતા વૈષ્ણવદેવી યાત્રા અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગે 19 થી 23 જુલાઈ સુધી જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભૂસ્ખલનની આગાહી કરી છે અને ધ્યાનમાં રાખીને 19 જુલાઈથી યાત્રા તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન અનુકૂળ બને અને માર્ગ સુરક્ષિત થાય પછી યાત્રા શરૂ કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થશે. પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટા ઉદેપુરમાં આગામી સમયમાં જોરદાર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ અને 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાની આગાહી સાથે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. બીજી તરફ વડોદરાના સિનોર પંથકમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, પરંતુ લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં એક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.